જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું જીરો ઓઇલ દહીંવાળા રેસીપી। તો સૌપ્રથમ આપણે કડાઈમાં મખાણા લઈ લીધા છે અને હવે તેને આપણે રોસ્ટ કરી લઈશું। મખાણા સરસ શેકાઈ ગયા છે તો આપણે ગેસ બંધ કરી દઈશું અને હવે બાકીની તૈયારી કરીશું। એક બાઉલમાં દહીં લઈ લઈશું અને ટેસ્ટ નમક એડ કરીશું મખાણા અને દહીંના ભાગનું અને થોડું પાણી ઉમેરી દઈશું અને સરસ હલાવી લઈશું। મખાણા સરસ ઠંડા થઈ ગયા છે તો આપણે તે પણ તેમાં ઉમેરી અને હલાવી લઈશું। મખાણા સરસ મિક્સ થઈ ગયા છે તો આપણે તેને ઢાંકી અને અડધી કલાક માટે પલાળવા દઈશું। મખાણા સરસ પલળી ગયા છે તો હવે આપણે તેમાં ખજૂર આમલીની ચટણી એડ કરીશું। હું તેમાં પણ શેકેલું જીરું એડ કરું છું। તો આ જે દેખાય છે તે શેકેલું જીરું છે, ખાસ કરીને દહીંવડાની ચટણીમાં અને ચાટની ચટણીમાં। હવે આપણે તેના પર ગ્રીન ચટણી અને થોડું મરચું પાવડર એડ કરીશું, થોડું જીરું પાવડર એડ કરીશું, દાડમના દાણા એડ કરીશું અને ફરીથી થોડી ગ્રીન ચટણી, થોડી કોથમીર એડ કરીશું। તો તૈયાર છે હેલ્ધી, ટેસ્ટી એન્ડ ઇન્સ્ટન્ટ જીરો ઓઇલ દહીંવડા। તો તમે બધા પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં કહેજો કે કેવી લાગી રેસીપી। બાળકો મખાણા ન ખાતા હોય તો આ રીતે પણ ખાઈ શકે અને આપણે તેને હેલ્ધી ખવડાવી પણ શકીએ।